તને રમકડાયાલુ રે ગોપાલ તને રમકડાપુ રે ગોપાલ તને માખણી વાલુ રે ગોપાલ તને માખણીયું વાલુ રે ગોપાલ મારો બોલે કાલો કાલો ગોપાલ મારો બોલે કાલો કાલો ગોપાલ મારો પારણીએ ઝૂલે રે 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 ગોપાલ મારો પારણીએ ઝૂલે. અને સાહેબ એટલો આનંદ એટલો ઉમંગ એટલો ઉછરંગ આજ આનંદ આજ ઉછરંગ આજ સનેરો સ્નેહ સખી અમારે આંગણે કંચરના વર્ષે મેં એ સુંદર મજાનો નંદ ઉત્સવ થયો. અને પછી વ્રજના ગોવાળિયાઓ નંદ બાબા પાસે જે આ નંદ ઉત્સવ થાય ને એટલે નંદ ઉત્સવ થતા થતા ગોવાળિયા કહે છે કે નંદ બાબા તો લડ્ડુ દો. વૈષ્ણવોને ખબર હશે નંદ બાબા પાસે લાડવા માંગે છે ગોવાળિયા. બાબાજી आपके घर तो आपको पुत्र भयो है लड्डू दो. આ બધા કાલી ગલીને પ્રેમની ભાષાથી લાડવા માંગે છે. नंद बाबा કહ્યું अरे हो गोपाल लड्डू की बात क्या कर रहे हो मैं तो अपनी सब सारी खैरियत बांटने वाला. કેટલો આનંદ છે. નંદ બાબાએ એના માણસોને બધાને કીધું વ્રજના ગોવાળિયાઓને કહ્યું કે આજ મારે ઘરે દીકરાનો જન્મ છે. સાધુ સંતો બ્રાહ્મણોને વસ્ત્રના દાન આપો ગાયોના દાન આપો ભિક્ષુકને ભિક્ષા આપો આજ મારો ખજાનો ખાલી કરી નાખો સાહેબ. આપણે ત્યાં દીકરાનો જન્મ થાય ને આપણને કેટલો હરખ હોય. હવે તો નીકળો શું કે પેંડાનું બોક્સ 5 પેંડા અને 21 જણાના નામ માણા નામ દીધું એક પેંડો આપો. કેવો આનંદ છે. પણ શું છે સાહેબ તમને ખુશી પણ સાહેબ તમારે વાત યાદ રાખવી તો રાખી લેજો. દીકરાના જન્મ સાથે જો તમે પેંડા વેચતા હોય ને હું તો કહું છું દીકરીનો જન્મ થાય ને તો 10 પેંડા આપજો. જો દીકરી હશે તો તમારો વંશવેલો આગળ વધારશે. 10 પેંડા દેજો. હું એટલો રાજીપો વ્યક્ત કરું છું કારણ ભલે તમારો દીકરો તમને ગમે એટલો સાચવતો હોય હું ના નથી પાડતો સાહેબ. તમારી દીકરી 100 કિલોમીટર 500 કિલોમીટર કદાચ માઇલો હજારો કિલોમીટર દૂર હશે ને પણ એ 24 કલાકમાં એકવાર તો યાદ કરતા હશે કે મારી માએ ને મારા બાપે જમી લીધું છે કે નહીં સાહેબ આ દીકરી છે. એ અઠવાડિયે 10 દિવસ તમને ફોન કરે ને એટલે પછી બાપુજી કેમ છે તબિયત બા તમારી કેમ છે તબિયત અને આ તો તરત કે 10,000 નો મેળ કરજો એ કે મને મજા નથી ગમે એ કરો. દીકરી દીકરી છે સાહેબ. દીકરી તો કોઈ તોલે આવે જ નહીં. મારી કથાની અંદર દીકરીઓ વિશે બહુ કહો અને મને દીકરી ગમે પણ બહુ. તમે કોઈક દિવસ મારા ઘરે આવજો. અમારી બાજુમાં આવું અમારું ઢેફું છે. હા હા તને ખબર ને આ બધા મારા સેવકો બધા આવતા ને એને ખબર છે એના નાની માં અહીં બેઠા છે. એ કાંઈ એટલે કાંઈ નહીં. એ હવારના પોરમાં ઉઠે ચા દૂધ પીવા હોય તો પીવે સીધી બાપુને ડેલી ખવડાવે. બાપુ આપણે કે બોલો આવ્યા બસ એટલું જ કહે. રસોડામાં વહી જાય એને ખબર છે હું ચોકલેટ કે આમ કોઈ ચોકલેટ ની સામે ઊભી રહે. ગમે એટલી શરદી હોય ગમે એટલી માંદી હોય એ ચોકલેટ ખાય ને ખાય એમાં એને કાંઈ ફેર ન પડે. અત્યારે રોજ એને એકવાર મારી વાત કરવી પડે. વિડીયો કોલ આવે બાપુ વાત કરાવો મારે કરવી પડે વાત. શું કામ એ એક નહીં મારી શેરીમાં બીજી એવી 2-3 દીકરી જો મને દીકરીઓ બહુ ગમે. મને દીકરીઓ પ્રત્યે પહેલેથી એટલો પ્રેમ. શા માટે સાહેબ જેને છે ને એને એની કદર નથી. મારે બેનઈ નથી ને મારે દીકરી નથી ને એટલે દીકરીની વેદના શું છે મને ખબર છે. દીકરી મારી લાડકવાઈ
લક્ષ્મીનો અવતાર દીકરી મારે લાડકવાય લક્ષ્મીનો અવતાર સુએ તો રાત પડે ને જાગે તો સવાર દીકરી મારે લાડકવાય લક્ષ્મીનો અવતાર નંદ બાબાની ઘરે ખૂબ એટલે ખૂબ આનંદ થયો છે લાલાના પારણીયા ઝુલાવ્યો છે પારણીઓ લાલાનું થયું છે લાલાના પારણીયા ઝુલાવી અને બધાએ ગોપગોપાલને કહ્યું કે જાઓ હવે પોતપોતાના ઘરે જાઓ બધા પોતપોતાના ઘરે જાય હવે કૃષ્ણ પરમાત્માની બાળ લીલાઓ ચાલુ થાય છે ગોપીઓ પોતાના ઘરેથી કામ કારણ કે કૃષ્ણનું સ્વરૂપ જ એવું હતું બાલ કૃષ્ણનું સ્વરૂપ જ એટલું હતું કે એના સ્વરૂપને તમે જોતા તમે ધરાવત નહીં આ કૃષ્ણની માયા હતી 5,500 વર્ષ પહેલા એને માયા દીધી અત્યારે આપણને હજી કેટલો આમ અંદરથી છે હજી એમાં આપણે રમણ રેતની અંદર આમ રમણ રેતમાં તમે આળોટી આવો એટલે આપણને એમ જ થાય કે આપણે કૃષ્ણની હારે રાસ જ રમીએ છીએ એટલો આપણને સહાનુભૂતિ ને અનુભૂતિ થાય છે આ કૃષ્ણની માયા છે કૃષ્ણનું એક નામ છે તમે બધા કદાચ એ ભજન પણ સાંભળ્યું હોય છે એ કોઈ કાનુડાને બહુ સુંદર એ ભાળેલ રે મારી બાયો દીઠેલ રે ગોપીઓ ગોતે છે ને ત્યારે કન્યાનું કેવો કાનુડો ઈ ગોકુળ ગામડાનો રે ગારુડી કાનુડો બતાવે ને નવનિધિ આલુ મારી બાયું કાનુડો એ બતાવે ને નવનિધિ આલુ મારી બાયું એ આપ મારા કે રોહાર રે એ કાનુડા એ ભાળે રે મારી બાયો દીઠે રે ગોકુળ ગામડાનો રે ગારુડી ગારુડી કહેતા મારી કથા મેં બધા એમ કીધેલું છે તમે બધા જે ડોસીમાં બેઠા ને તમારા હાહુને ખબર હોય તમને નહીં ખબર હોય ગારુડી શબ્દ ગારુડી એટલે મદારી આ વ્રજની ભાષાની અંદર કીધું છે ગારુડી એટલે મદારી ગામમાં આવે ને એટલે આપણે ગામમાં નજરબંધી કરે આમાં કેટલાય મદારીનો ખેલ જોયો છે યુવાન તો કોઈ આંગળી ઊંચી કરતા જ નહીં આ શેરી કદાચ આવી ગઈ વાત અલગ છે હવે મદારીનો ખેલ જોયો ને ઈ છે ને કેતન દાદા ગામમાં આવે એટલે એમ બધા કે નજરબંધી કરે આવડા લોખંડના ગોળા મોઢામાં નાખીને ગળામાં ઉતારી જાય અહીંયા મારો મોઢામાં પાછો કાઢે હવે અહીંયા એક તાવની ટીકડી પાણીની એક ગ્લાસ હોયથી માંડ ગળે ઉતરે અને એમાં ત્રણ પેટીઓના નામ લઈ કુળદેવીના નામ લઈ તે ભેગું થાય છે ગારુડી કહેતા નજરબંધી ભગવાનની બાળ લીલાઓ ચાલે અને બાળ લીલાની અંદર હવે કૃષ્ણ પરમાત્માના એક અંગ પરિવર્તનના ઉત્સવો ઉજવાના છે માં યશોદાના બાજુમાં કૃષ્ણ સુતા છે અને લાલો સૂતો છે અને રાત્રે પડખું પહેલી વાર ફરે છે સાંભળજો પહેલી વાર પડખું પડે ને માં યશોદાને હરખ થયો બધી ગોપીઓ સવારમાં આવે ને બધી ગોપીઓને કહે છે કે ગોપીઓ તમને ખુશીના સમાચાર આપો તો કે બોલો ને આજે લાલો પહેલી વાર પડખું પડ્યો તો કે માં લાલાના અંગ પરિવર્તનના ઉત્સવ ઉજવવાનો છે કાલે પણ ઈ લાલો જ્યારે જન્મ્યો એટલે લાલાના પહેલા દર્શન કરવા માટે કોણ આવ્યા છે જેને આપણા વૈષ્ણવની ભાષાની અંદર જેને જોગી લીલા કહે છે અલખ જગા કે જોગી આયા તેરે દ્વાર મૈયા
आया तेरे द्वार कन्हैया का दीदार करने आया तेरे द्वार कन्हैया का दीदार करने आया तेरे द्वार आया तेरे द्वार मैया आया तेरे द्वार आया तेरे द्वार मैया आया तेरे द्वार कन्हैया का दीदार करने आया तेरे द्वार कन्हैया का दीदार करने आया तेरे द्वार गोकुळની અંદર મહાદેવ કૃષ્ણ પરમાત્માના દર્શન કરવા આવે છે અંગ વિભૂતિ ગલે રુદ્રમાલા અંગ વિભૂતિ ગલે રુદ્રમાલા શેષ નાગ લિપટાયો શેષ નાગ लिपटायो कन्हैया का दीदार करने आया तेरे द्वार का दीदार હવે અંગ વિભૂતિ ગળે ભસ્મ લગાડી શરીરે ભસ્મનો શણગાર સજ્યો છે અને ભાલે ત્રિપુંડ કર્યું છે ગળામાં નાગ છે શિવરણ્ય અંગ વિભૂતિ ગલે રુદ્રમાલા શેષ નાગ લિપટાયો वाको तिलक भाल चंद्रमा घेर घेरे अलग जगायो नगर में जोगी आया यशोदा के घर आया आकर अलग जगाया सबसे बड़ा है तेरा नाम तेरा नाम तेरा नाम भोलेनाथ 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 અને ગોકુળની અંદર આવે કોઈને પૂછતા પૂછતા આવે કે નંદ બાબાનો આંગણો ક્યાં છે ને નંદ બાબાના નેહડાની અંદર આવે અને નંદ બાબાના નેહડાની અંદર આવે ને મા યશોદા પાસે ભિક્ષા લેવા જાય છે ત્યારે કવિઓએ વર્ણન કર્યું શું કે ઓ ले भिक्षा ले भिक्षा ले भिक्षा ले भिक्षा ले भिक्षा निकली नंदरानी कंचन थाल भरायो यो भिक्षा जोगी जाव आसन पर बालक मेरो डरायो ले भिक्षा निकली नंदराणी कंचन थाड़ धरायो लो भिक्षा जोगी जासन पर बालक मेरो डरायो ए रमता जोगी आया ए जोगी जोगी रे आया नगरी नगरी जोगी आया मां यशोदा भिक्षा लઈને આવે એ જોગી તમે ભિક્ષા કરવા માટે આવ્યા છો લ્યો આ ભિક્ષા અને ભિક્ષા લઈને જલ્દી તમે મારા આંગણું છોડી દો કેમ તો કે તમારું આવું સ્વરૂપ જોઈને મને ડર લાગે મારા ઘરે તો નાનો લાલો છે ઈ તમને જોઈ જશે તો મારો લાલો આ ફળિયાની અંદર પારણી આમ સૂતો છે ઈ તમને જોઈ જશે તો રડશે અને આ બધું આદિકાળથી આવેલું છોકરું નાનું હોય ને બહુ સમજવા જેવી વાત કરે